A family comedy છે. એ બેસ્ટ રહેશે. આપણે ખિલોના પર અટકેલી હતું, બરાબર? हाँ हाँ ખિલોના. खिलौना हंसते हंसते रोना सीखो रोते रोते हंसना जितनी चाबी परिराम ने सौ प्रथम 1 કિલો નૂડલ્સ લેવા એને ઘર ઘંટીમાં દળી નાખવા એનો કરકરો લોટ લઈ ઘી અને મંચાવ સોસ નાખી એના લાડવા વાળી નાખવા એટલે ચાઇનીઝ લાડવા તૈયાર. એટલે મહેન્દ્ર હવે કુવાના ટાણા જ છે હો. એ મમ્મી આ તો શું લખે ડાયરી? ના ના હવે હું લખતી હોય એના ગરબાનું લિસ્ટ લઈને બેઠી છે લખવાનું. ના ના હવે હું ચાઇનીઝ લાડવાની રેસીપી લખું છું. એટલે ભૂલી ના જાય એટલે? તારીમાં લખવાનું ન ભૂલી જાય એટલે એમ પૂછે. લખવાનું મહેન્દ્ર કોઈ ભૂલી જાય? અક્કલ મઠ્ઠા જેવી વાત કરે સાની જેમ. શું પપ્પા તમે પણ આ મમ્મી રેસીપી બનાવવાની રીત ના ભૂલી જાય એટલે કદાચ લખતી હશે. ના ના હવે વાનગીઓની રીત હું મારું સપનું પૂરું કરવા માટે લખું છું. કયું સપનું? મારું સપનું છે એક્સપર્ટ શેફ બનવાનું. ખરેખર ચકોડાના પપ્પા પાર્કુમાના પેન્ડલે મારી આંખો ખોલી દીધી બેય. ઓહો તો તું એક્સપર્ટ શેફ બનવાની તૈયારી કરે છે? એલી આ પેન્ડુલિયમે તારી આંખો ખોલ નાખી તે હવે ઉઘાડી આંખે તું મને સપના જોવા? અરે ના ના આ સપનું તો મેં બહુ પહેલા જોયું હતું. પાર્કુમાના પેન્ડલે મને યાદ અપાયું એમ. પણ મમ્મી તારું સપનું તો કદાચ પૂરું થઈ જશે પણ હું કેટલી પણ મહેનત કરી લઉં મારું સપનું ક્યારે પૂરું નહીં થાય. હું ક્યારે અર્જુન નહીં બની શકું. એટલે એ બે માં દીકરા હું કહ્યું નું આ સપના પૂરા કરવાનું ગાંઠ પણ લઈને બેઠા છો અને વૈન્દ્ર તું આ તો કયા એંગલ થી અર્જુન બની શકે? અર્જુનનો એક ગુણ છે તારી માલિપા. છે મારા ને અર્જુનમાં એક ગુણ સરખો છે એ છે સાહસિકતા. હા પારકાના પૈસે સાહસિકતા. વૈન્દ્ર બકવાસ બંધ કરી દે. મને લાગે છે કે તમે મહાભારત બરાબર વાંચ્યું નથી લાગતું. વાંચો તો ખ્યાલ આવે કે અર્જુન કેટલો સાહસિક હતો. છે ને અક્કલ મઠો વૈન્દ્ર હું અર્જુનની વાત નથી કરતો. મને છે ને તારા સાહસિકપણા ઉપર શંકા છે. ઓહ તો તમારે છે ને મારા પર અભ્યાસ કરવો જોઈએ. માનું છું કે મારું ને અર્જુનનું ફિલ્ડ જરાક જુદું છે પણ એટીટ્યુડ સેમ છે. એ રનના મેદાનમાં સાહસિક છે અને હું બિઝનેસના મેદાનમાં. ઓહો આવડી આની માં રસોઈમાં ઊંધી પડી છે અને આવડા વગર રસોઈ મીંડો પકાવવા. મને તો તમારી દયા આવે છે. મને છે ને મારી બહુ દયા આવે છે. અરે પણ મમ્મીનું કારણ તો જાણો. કદાચ તમારાથી કઈ જુદું હશે. એલી તને મારી દયા હું લેવાને આવે છે? કારણ કે તમે આખી જિંદગી આર્મીમાં કાઢી નાખી અને સપનું પણ પાછું આર્મીનું જોયું. કંઈક તો અલગ વિચારવું તો અમારી જેમ. મમ્મીની વાતમાં દમ છે. અરે મારા હરાવ તમે લોકો આ પોચા પોચા સોફા ઉપર બેહી અને પોચી પોચી વાત કરવામાં બહુ ઊંચા ઊંચા છો પણ મારા અરે કમ સે કમ આપણે મીટિંગમાં તો વ્યવસ્થિત કપડાં પહેરીને આવવું જોઈએ કે નહીં? સોરી પાર્કુમાર હું સાડી બદલીને આવું છું. અરે એક મિનિટ બહુ ખરાબ નથી, ચાલશે. એકચ્યુઅલી હું પણ મારો ડ્રેસ બદલવાની હતી પણ શું છે કે પછી મીટિંગમાં મોડું થઈ જતું. યુ સી મને આ મુદ્દામાં કોઈ દમ નથી લાગતો. અને મારે તો સાંભળવું જ પડે ને. મને નવા કપડાં અપાવો ને પપ્પા. ઓહો અરે તમને બધાને આ વાત લાગુ નથી પડતી. શાંતિ રાખો તમે બધા. અને પર તારી મૂંઝાવાની જરૂર નથી બેટા. તું યાર કપડામાં એકદમ સાઈઝ કે જેવો હીરો લાગે. ટેન્શન નહીં લે બેટા. મને તારા આ કપડામાં જરાય ખામી દેખાતી નથી. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પાજી. હવે તમે બંને જણા મને કહો કે આ મીટિંગમાં તમે જે ટુવાલ વેટીને આવ્યા છો તે યોગ્ય લાગે છે? પાર જો મારી એક વાત છે ને કાન ખોલીને સાંભળી લે. આવડા જ્યાં સુધી સામેથી એવી બાંધરી મને નહીં આપે ને કે હવે આજ પછી ઇલેક્ટ્રિકના કોઈ દી કાંઈ લોચા નહીં થાય ત્યાં સુધી છે ને હું આ ટુવાલ પહેરીને જ રખડવાનો છું. એટલે તમે મારા ફુવાના દીકરાના નાના દીકરાને ત્યાં નાનો દીકરો આવ્યો છે એને નામ ઘરમાં ફુવા મીટિંગ જશો?
મટી સમજ ને આપણી મુસીબત ઉપર લોકોનું ધ્યાન પડે ઈ હારું મેં આવો નિર્ણય લીધો છે. પણ એમાં મારા ફુવા આ સમસ્યા ઉપર ધ્યાન શું કરવાને આપે? એક મિનિટ આ ટેકનિકલ સમસ્યાને છે ને તમે પારિવારિક અને સામાજિક સમસ્યા નહીં બનાવો પ્લીઝ. અમને કઈ આવું બધું કરવાનો કોઈ શોખ નથી થતો. આ તો અમને પણ શોખ નથી આમ ટુવાલમાં ફરવાનો. એક મિનિટ ભાઈ, બધું એનું એ રિપીટ થઈ રહ્યું છે. તારી પાસે આ સમસ્યાનું કોઈ સમાધાન છે? હા, મારી પાસે સમાધાન છે, પણ આપણે અંદરો અંદર ઝઘડવાનું બંધ કરીએ તો આગળ વધીએ ને. હા પાર્થકુમાર બરાબર છે, પણ હવે અંદરો અંદર ન ઝઘડીએ તો બહારથી થોડું કોઈ માણસને ઝઘડવા માટે લઈ આવીએ. હા, આમ પણ બહારના લોકોને આપણી સમસ્યા સાથે શું સંબંધ? ઈ જ દેવી વાળી જ. હવે આપણે બહારના કોકને પકડીને એમ પૂછીએ કે ભાઈ તમે કેમ અમારી વીજળીનું ધ્યાન નથી રાખતા તો કેવું લાગે? હા, અને આપણે એમ પણ કહીએ કે અમારી જુઓને પાઇપલાઇન જરા લીક થાય છે, જોતા કેમ નથી? અરે પણ આ બધી સમસ્યામાં બહારના લોકોને અંદર ખેંચવાની જરૂર જ નથી. આપણે અંદરો અંદર જ બરાબર ઝઘડી લેતા હોતો. સંદીપ, મારે કોઈ પણ કિંમતે આ જંગ જીતવી જ છે. અરે બેની, આમ અચાનક સેક્રેટરી બનવાનું ભૂત તારા માથે ચડ્યું છે શું કામ? ઓહો, સેક્રેટરી બનીને શું મને એકલીને ફાયદો થવાનો છે? એ જ તો કહું છું, આમ અચાનક હૃદય પરિવર્તન શા માટે? જો સંદીપ, આ જિંદગી છે ને 4 દિવસની જ છે. તો આપણે થોડા વધારે વર્ષ જીવી લીધું નહીં? સાંભળ, જિંદગી વીતી ગયેલા વર્ષ ઉપરાંત 4 દિવસની છે. ઓહ, અને એ 4 દિવસ આપણને સેવા કરવાના મળે છે, તો એનાથી સારું બીજું શું હોઈ શકે? પણ બેની, આ 4 દિવસ થોડા ઓછા નથી? એટલે આમ થોડા વધી ના શકે? કેમ? 4 માંથી 2 દિવસ તો ચૂંટણી કઈ રીતે જીતવી ના પ્લાનિંગમાં જશે, ત્રીજો દિવસે પ્લાનિંગ પ્રમાણે એક્શન કરવામાં, ચોથા દિવસે ચૂંટણી હશે, પછી તો સેવા કરીશ કઈ રીતે? હે, હું અહીંયા તારી મદદ માંગુ છું અને તને મસ્કરી સૂજે છે? સોરી બેની. આજે લોકો પાસે ખાવા માટે અન્ન નથી, રહેવા માટે ઘર નથી, કમાવા માટે નોકરી નથી, મેકઅપ કરવા માટે પૂરતું મટીરીયલ નથી, એપ્લિકેશન ડાઉનલોડ થઈ શકે એટલી પણ ફોનમાં મેમરી નથી. અરે આ બધા દુઃખ તો મને આમ અમસ્તા જ યાદ આવી ગયા. એ સિવાય પણ કેટલા દુઃખ છે. હું એ બધા દુઃખ દૂર કરવા માંગુ છું અને તું મારી મસ્કરી કરે છે. સોરી કીધું ને બેની. હા બસ, આમ સોરી બોલી દેવાનું, તો પછી દેશ ક્યાંથી ઉપર આવે? મારી બેની, હું તારા પગે પડું છું, આવા મોટા મોટા શબ્દોથી મારા પર પ્રહાર ના કર. આ તો એવું થયું કે મેં ભૂલ કરી રૂપિયાની અને તું મને સજા આપે 100 રૂપિયા. તને મારી નિયત પર શંકા છે? હું તો ફક્ત આ દેશની સેવા કરવા માંગુ છું. બેની, શું તું એમ માને છે કે મારી સોસાયટી મારો દેશ? ના તો એટલે તું સેક્રેટરી સોસાયટીની બનવાની છે અને ચિંતા દેશ આખાની કરે છે. જાગો નાગરિક જાગો, આવી એક અને અનેક સોસાયટીથી જ દેશ બન્યો છે. ઓહ, મારી સફર બહુ લાંબી છે. આજે એક સોસાયટી, પછી બીજી ને પછી ત્રીજી. વાહ બેની વાહ, તું તો બિઝનેસ કરવાની હોય એવી વાતો કરે છે. ના, બિઝનેસ નહીં, સેવા, માત્ર સેવા. ધન્ય હો બેની, તને ધન્ય હો. આજે મને લાગે છે કે તું એક આદર્શ નાગરિક છે અને ગર્વ લેવો પડે ને એવી તું મારી બહેન છે. થેન્ક યુ સંદીપ. ચલો સારું ત્યારે. ઓ હેલો, શું સારું ત્યારે? હા, મેં તને અહીંયા મારા વખાણ કરવા માટે બોલાવ્યો છે. હા પણ વખાણ તો મેં મારા મનથી કર્યા, એની માટે મને કઈ પૈસા નથી જોઈતા. ઓ એક્સ્ટ્રા સ્માર્ટ, જે કામ કરવા માટે આવ્યો છે ને પહેલા એ પૂરું કર. હજી શું કામ બાકી છે? હજી? અત્યાર સુધી તે કયું કામ કરી નાખ્યું? હા લે, તારા વિચારો જાણ્યા. ને ઇડિયટ, મારે તારા વિચાર જાણવા છે. મારા વિચાર? પણ મારા વિચાર શા માટે? મારે ક્યાં દેશની સેવા કરવી છે? તો મારી તો સેવા કર. તારું માથું દબાવવાનું છે? ના, મારું માથું નહીં, પૂછ ને તારું માથું દબાવ અને એમાંથી કોઈ એમ આઈડિયા કાઢ. મારા ચૂંટણી જીતવી છે. ઓહ, તો એમ વાત છે. હા હા, ઝડપથી વિચાર. તું આવ્યો ત્યારે પણ મેં તને આ જ કહેલું, ભૂલી ગયો? હા હા, વિચારું છું. હા, એવું કંઈક વિચાર કે હું આ ચૂંટણી જીતી જ જાઉં, કોઈ પણ રીતે હારું જ નહીં. જો બેની, મમ્મી અને પપ્પાના વોટ તો તને જ મળશે એ કન્ફર્મ છે, બરાબર? બરાબર. તો હવે રહ્યા જીજુ અને જીજુના મમ્મી પપ્પા. મમ્મીજી અને પપ્પાજી. બેની, તું તારું બધું ધ્યાન છે ને હવે એ 3 પર આપ. બસ એ 3 ને મનાવી લે. તે એ લોકોના મન જીતી લીધા તો બસ તારી જીત નક્કી. સમજી? તો હવે તું તારા સાસુ સસરાને મનાવી લે.
આ તારો આઈડિયા સારો છે. ચલ ચારુ હો જા શરૂ. યસ, અત્યારથી જ હું મમ્મીજી અને પપ્પાજીના દિલ જીતવાનો પ્રયત્ન કરીશ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચકોડા.